શોપિયામાં આજે પહેલગામ હુમલામાં સામેલ 3 પાકિસ્તાની આતંકવાદીઓના પોસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. તેમના પર 20 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના રાજૌરી, સાબન, કુપવાડા અને બારામુલ્લામાં શાળાઓ બંધ છે. રાજસ્થાનના જેસલમેરમાં પણ આવી જ સ્થિતિ છે. ત્યારે રાત્રે જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન પણ જોવા મળ્યા હતા અને થોડા સમય બાદ સેનાએ કહ્યું હતું કે દુશ્મનના કોઈ પણ ડ્રોન વિશે કોઈ માહિતી નથી. ત્યારે આજે બધી જ જગ્યાએ પરિસ્થિતિ સામાન્ય બની રહી છે. સોમવારે રાત્રે 8 વાગે વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂર પર ભાષણ પણ આપ્યું હતું અને તેમણે ઓપરેશન વિશે કહ્યું હતું કે આતંકવાદ સામેની કાર્યવાહી ફક્ત મુલતવી રાખવામાં આવી છે, બંધ કરવામાં નથી આવી. 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી પાકિસ્તાની ગોળીબારમાં 5 સેના અને 2 BSF સૈનિકો શહીદ થયા છે અને 60 ઘાયલ થયા છે. આ ઉપરાંત 28 નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હવે આતંકીઓના પોસ્ટર્સ લાગી ગયા છે જમ્મુ કાશ્મીરમાં અને 20 લાખનું ઇનામ છે જાહેર કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.